નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું કઢી અને ચાવલ બંને આપણે મિક્સ બનાવીશું. તો એના માટે મેં 1 વાટકી જેટલા બાસમતી ચોખા લીધા છે. એને આપણે સૌથી પહેલાં તો ચાળીને લીધા છે અને પલાળી દઈશું. અને એકવાર ધોઈ અને 10 મિનિટ માટે આપણે પલાળી અને મૂકી દઈશું. મિત્રો, આપણે ચોખાને 10 મિનિટ માટે પલાળી અને પછી આપણે વાસણમાં છાશ લઈશું. તમે દહીંની પણ બનાવવી હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. એની સામે આપણે બેસન લઈશું અને છાશમાં આપણે મસાલા એડ કરીશું. થોડું આપણે મરચું લઈ લઈશું, થોડો ધાણા પાવડર લઈ લઈશું અને થોડી હળદર લઈ લઈશું. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મિત્રો, છાશને બેસન નાખી પલાળી એક બાજુ મૂકી આપણે મસાલો તૈયાર કરીશું. તો અહીંયા મેં 2 ટુકડા તજ લીધા છે અને બાદિયા લીધા છે. એને આપણે આનો પાવડર કરી દઈશું. મિત્રો, આપણે સૌથી પહેલાં તો કઢીને વઘારવાની શરૂઆત કરીશું. આપણે સરસિયું એડ કરીશું. સરસિયાના વઘાર કઢીમાં ખૂબ જ સારો લાગે છે. તો સરસિયાને થોડું આપણે ગરમ થવા દઈશું. એમાં આપણે 1 તેજ પત્તું એડ કરીશું, 2 મરચાં એડ કરીશું, મોટી ઇલાયચી આપણે 1 એડ કરી દઈશું, 3 થી 4 આપણે લવિંગ એડ કરીશું. મિત્રો, આપણે મોટા વાસણમાં જ બનાવીશું જેથી ચોખા અને કઢીને સારી રીતે ફૂટી શકીએ અંદર. તો સારી રીતે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જે છાશ અને બેસનને પલાળીને રાખી છે એને આપણે એની અંદર એડ કરી દઈશું. રાઈ થોડી આપણી ફૂટી જાય પછી આપણે એમાં મીઠી ડુંગળીના પાન એડ કરી દઈશું. મિત્રો, રાઈ સરસ અંદર ફૂટી ગઈ છે. એક આપણે મીડિયમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને આપણે થોડી થવા દઈશું. એમાં આપણે લસણની પેસ્ટ એડ કરી દઈશું. લસણને આપણે વાટીને લીધું છે. શેકાવાની સરસ સ્મેલ આવી ગઈ છે. હવે આપણે તજ અને ચક્રફૂલને જે વાટી અને મસાલો તૈયાર કર્યો છે એને આપણે થોડો એડ કરીશું. બીજું આપણે જ્યારે કઢી બરાબર ઉકળી જાય અને ભાત એડ કરીએ ત્યારે આપણે એડ કરીશું. હવે આપણે છાશ અને બેસનને આમાં એડ કરી દઈશું. થોડું ઉકળે ત્યારબાદ આપણે બીજી છાશ એડ કરીશું. અને આપણે બેસન એડ કર્યું છે તો થોડું આપણે આને ગરમ થવા દઈશું. હવે આપણે બીજી છાશ એમાં એડ કરી દઈશું. છાશને આપણે થોડી ચલાવી લઈશું. થોડું ઉકળે ત્યારબાદ આપણે એમાં બીજી છાશ ઉમેરીશું અને પાણી પણ આપણે એડ કરીશું. એમાં અત્યારે થોડું છાશના ભાગનું આપણે મીઠું એડ કરી દઈએ. આપણે છાશના ભાગનું મીઠું એડ કર્યું છે. થોડું પાણી એડ કરી અને છાશને આપણે થોડી ગરમ થવા દઈશું. થોડી ગરમ થાય ત્યારબાદ આપણે ભાતને એડ કરીશું અને એની સાથે આપણે બીજા મસાલા એડ કરીશું. મિત્રો, છાશ થોડી ગરમ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર લીલા ધાણા અને
મરચાંની પેસ્ટ આપણે બનાવીને રાખી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું 1 ચમચી જેટલી. અને આપણે ચલાવી લઈશું. હવે આપણે બીજી છાશ એડ કરી દઈશું. અને એમાં આપણે ચોખા એડ કરી દઈશું. ચોખાને જે આપણે પલાળી અને રાખ્યા છે એને એડ કરી દઈશું આમાં. હવે આપણે રેગ્યુલર મસાલા જે છે એ આમાં એડ કરીશું. થોડા આપણે વટાણા લઈશું. ઓપ્શનલ છે, તમારે આમાં ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. વટાણાથી કઢી અને ચાવલ એકદમ સરસ કલરફુલ લાગશે. હવે આપણે જે તજ અને બાદિયાનો મસાલો રાખ્યો હતો એને એડ કરી દઈશું ઉપર. થોડા આપણે રેગ્યુલર મસાલા એડ કરીશું. આપણે ધાણા પાવડર લઈ લઈશું. ગરમ મસાલો એડ કરી દઈશું. લાલ મરચું એડ કરી દઈશું. અને થોડી આપણે હળદર એડ કરી દઈશું. અને આપણે ચલાવી લઈશું. છાશ મેં ફ્રેશ જ લીધી છે એટલે ખટાશ માટે આપણે આંબલી લઈશું. એનું આપણે પાણી એડ કરી દઈશું આની અંદર. હવે આપણે ચોખાના ભાગનું મીઠું લઈ લઈશું ટેસ્ટ મુજબ. ફરીથી આપણે ચલાવી દઈશું અને આને ઢાંકી અને ચોખા સરસ રીતે અંદર કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. ત્યારબાદ ઉપરથી એક બીજો વઘાર આપણે એડ કરીશું. મિત્રો, કઢી અને ભાત થાય ત્યાં સુધી આપણે એક બીજો વઘાર કરી દઈશું. તો વઘારમાં જીરું અને રાઈ એડ કરીશું. જીરું આપણે શેકેલું લીધું છે. અને જીરું અને રાઈને આપણે થોડું થવા દઈશું. આપણે એમાં લીમડાના પાન એડ કરી દઈશું. લસણની આપણે પેસ્ટ એડ કરી દઈશું. જીરું અને લસણ આપણે વાટીને લીધું છે એને આપણે થોડું આમાં એડ કરીશું. ચીલી ફ્લેક્સ આપણે બે મરચાંને ખાંડીમાં વાટીને લીધા છે એ એડ કરીશું. ગેસને આપણે બંધ કરી દઈશું. એમાં આપણે કોથમીર એડ કરી દઈશું. થોડી આપણે બધી હિંગ એડ કરી દઈશું. અને વઘારને આપણે થોડો ચમચીથી ચલાવી લઈશું. મિત્રો, વઘાર એવું સરસ થઈ ગયું છે. અને આપણે કઢી અને ભાતની ઉપર રેડી દઈશું. કઢી ચાવલમાં વઘાર એડ કરી દઈશું. અને ગેસને આપણે હવે બંધ કરી દઈશું. તો મિત્રો, કઢી અને ભાત બની અને રેડી થઈ ગયા છે. અને આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લઈશું. મિત્રો, ઉપરથી આપણે થોડી લસણની ચટણી એડ કરી દઈશું. ઘરે બનાવેલી આપણી લસણની ચટણી છે. ઉપર આપણે ઘી એડ કરી દઈશું.
મિત્રો જે લોકો જોબ કરતા હોય અને ઘર સાચવતા હોય, બંને સાથે કરતા હોય, તો એ લોકો માટે આ રેસીપી એકદમ ઇઝી છે, ફટાફટ બની અને ઓછા ટાઈમમાં તૈયાર થઈ જાય છે. ઉપરથી આપણે થોડા ધાણા એડ કરી દઈશું. મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.